સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવત સિંહજીને કારણે આજે પણ ગોંડલ રાજ્યની અને રાજવી પરિવારની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ રહી છે। ત્યારે યદુવેન્દ્રસિંહ નામની વ્યક્તિએ પોતે ગોંડલ સ્ટેટના યુવરાજ તરીકે ઓળખ આપી સમારંભોમાં મહાલતા હોવાની વિગતો સામે આવતા ચકચાર જાગી છે। બીજી બાજુ રાજવી પરિવારે આ વ્યક્તિને નકલી ગણાવી કોઈ પણ જાતનો સંબંધ નથી તેવી ચોખવટ કરી છે। રાજવી પરિવાર નકલી યુવરાજ સામે કાનૂની કાર્યવાહી કરે તેવી શક્યતાઓ પણ દર્શાવાઈ છે। નકલી ડોક્ટર, કલેક્ટર, પોલીસ કે પીએ બાદ હવે કોઈ રાજ્યના નકલી યુવરાજ તરીકે ઓળખ આપનારા પણ પડ્યા છે અને સમાજને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે તેવી વિગતો બહાર આવતા ગજબ થયો છે। બિલકુલ આપ સૌ મીડિયાના આમ તો પેલેસની અંદર ગોંડલ પેલેસમાં સ્વાગત છે અને આપના માધ્યમથી અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં 17મી પેઢીએ ગોંડલ સ્ટેટના 17મી પેઢીએ મહારાજા હિમાંશુ સિંહજી સાહેબનું જ હમણાં તાજેતરમાં આપણે રાજતિલક થયું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી 5મી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે। અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું, ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું। આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે। અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે 9 પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ, દાડિયા અને વેજા ગામ આપેલા, ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો। રાજભા, ખાસ કરીને વાત કરીએ તો આપને કઈ રીતે માલુમ પડ્યું કે ભાઈ આ રીતે જે છે ફરજી ક્યાંક ને ક્યાંક બનાવ બની? બિલકુલ, ગોંડલ સ્ટેટને આપ સૌ જાણો છો કે લોકો એક આદરભાવથી જોતા હોય છે, ચાહતા હોય છે। તો ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય, સ્વાભાવિક લોકો, બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો, અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો, સોશિયલ મીડિયાના વિડીયો, કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે। આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા, આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય, ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી। ખાસ કરીને હવે આપના તરફથી કઈ રીતના જે છે તે આ બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે? અમે ખાસ કરીને બધાના મીડિયાના માધ્યમથી અમે દરેક મીડિયાના માધ્યમથી બધા જ લોકોને અમે જાહેર કરીએ છીએ કે સૌથી પહેલી વાત તો એ કે આવા કોઈ કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટ કે ઉપસ્થિત રહ્યા નથી, આમાં ક્યાંય સામેલ નથી। હા, સારું કાર્ય કોઈ કરતું હોય તો હંમેશા ગોંડલ મહારાજા સાહેબની શુભકામનાઓ સાથે હોય છે। પછી ત્યારબાદ જે યુવરાજ સાહેબવાળી વાત આવે તો ગોંડલ સ્ટેટ રાજવી પરિવારની અંદર એક ગોંડલને એક નામદાર મહારાજા હિમાંશુસિંહ સાહેબ બિરાજમાન છે અને રાજમાતા કુમુદકુમારી સાહેબ બિરાજમાન છે। તો બે જ વ્યક્તિ પરિવારની અંદર છે। તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય। હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે નહીં, મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી, તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી। અમે જાહેર જનતાને ખાસ કરીને વિનંતી કરી છે કે જ્યાં ગોંડલ સ્ટેટનું કોઈ આવી વાત આવતી હોય તો અમને ધ્યાન દોરવું અને કોઈ ગોંડલનું નામ આવી રીતે ખોટી રીતે